બાણ માર્યું અને રાવણ પડી ગયો. રામ એના દર્શન દેવા માટે ગયા તો રાવણે બે શબ્દ બહુ સારા કીધા કે હે રામ, તમારી કરતા ઉંમર મારી મોટી છે, તમારી કરતા સૈન્ય મારી પાસે વધારે છે, રાક્ષસો મારી પાસે વધારે છે, મારે હોનાની લંકા છે, પણ છતાં આજ મારો પરાજય છે ને તમારો વિજય છે. એનું કારણ શું? કારણ તમારો ભાઈ તમારી હારે છે અને મારો ભાઈ મારી વિરુદ્ધમાં બેઠો છે. એટલે ખાવું તો માં ભેગું પછી ભલે ઝેર હોય, અને રહેવું તો ભાઈ ભેગું પછી ભલે વેર હોય. એટલે ભાઈઓ ને એટલે વાંધા પડ્યા છે. ઘણા એમ કહેતા હારા એરિયામાં રેવી પરજા હારી થાય. ના રે ના, વાત ન કરતા. જો હારા એરિયામાં રહેવાથી હારા થવાતું હોય ને મોળા એરિયા રહેવાથી મોળા થવાતું હોય તો વિભીષણ લંકામાં રહેતો હતો અને મંથરા અયોધ્યામાં રહેતી હતી. આવ્યા કઈ સંસ્કારો? એવું નથી. સંગ તમે કોનો કરો છો? હે? પણ મેં કીધું ને, બે ભાઈ જ્યાં ભેગા રહે છે, બે ભાઈ નહીં, બે ભાઈ ને ત્રીજો ભગવાન એની ભેગો રહે છે. ત્યારે સાંભળે